અમદાવાદના નરોડામાંથી બે સગીરાઓ થોડા દિવસ પહેલા ગુમ થઈ હતી। જો કે સગીરા ગુમ થતા સમાજના આગેવાનોએ પોલીસ સ્ટેશને ધરણા કર્યા હતા અને દીકરીને શોધી લાવવા માટે અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું। તેવામાં નરોડા પોલીસે ગુમ થયેલી બંને દીકરીઓને શોધી લાવી છે અને આ મામલાને લઈને પોલીસે ખુલાસા પણ કર્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદમાં 24 એપ્રિલે એક ઠાકોર સમાજ અને એક આદિવાસી સમાજની દીકરી ગુમ થઈ હતી। 17 દિવસથી વધારે સમય પસાર થયો હોવા છતાં જે તે સમયે નરોડા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જનતા સેનાના જયેશ પરમાર મેદાને આવ્યા હતા અને પોલીસ સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન કર્યો હતો। દીકરી ગુમ થઈ હતી તેની ફરિયાદ નોંધવા માટે સામાજિક આગેવાનોએ ધરણા કર્યા હતા અને આ દીકરીને શોધવા માટે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ પોલીસને અપીલ કરી હતી। જો કે આ મામલો સામે આવતા પોલીસે ફરિયાદ નોંધી અને 2 દિવસ પહેલા એક દીકરીને કચ્છથી અને આજે એક દીકરીને ખેડામાંથી પોલીસે શોધી કાઢી છે અને આ ગુમ થયેલી દીકરીઓને લઈને પોલીસે શું ખુલાસા કર્યા છે તે પણ સાંભળો। છેલ્લા 2-3 દિવસથી આ બંને સગીર જે દીકરીઓ છે એ ગુમ થવા બાબતની જે વાતો મીડિયામાં ચાલી રહ્યો છે તે બાબતે આપની સમસ્ત મીડિયાને જણાવવા માંગીએ છીએ કે આ ગુનાની જે જાહેરાત અમારા સમક્ષ તારીખ 13 તારીખના દિવસે કરવામાં આવેલ અને તે બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ હતી। પ્રથમ દીકરી જે છે એને તાત્કાલિક 24 કલાકના અંદર અમે ગાંધીધામ કચ્છથી શોધી લાયા અને એમના વાલીને પરત કરવામાં આવેલ હતી। બીજી દીકરી જે છે તેને આજ રોજ અમે અહીંયા કઠલાલ ખેડા જિલ્લામાંથી શોધેલ છે અને તેને પણ એમના વાલીને સોંપેલ છે। આ બાબતે જે ગુનો દાખલ કરવા આવ્યો તે અંગે બંને દીકરીઓને જે ભગાડી લઈ જનાર આરોપીઓ છે એમને પણ ધરપકડ કરવામાં આવેલ છે અને એ બાબતે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। સગીરા છે બંને પોક્સોની કલમ દાખલ કરવામાં છે, બંનેમાં અલગ અલગ કેસ દાખલ કરવામાં છે કે એક જ કેસ? બંને સાથે ભાગેલ હતી, એક જ જગ્યાથી ગયેલી છે અને બંનેની જાહેરાત એક છે, એના માટે એક ગુનો દાખલ થયેલ છે અને બંનેના પોક્સો એક્ટની કલમ એડ કરવા માટેની જે પ્રોસિજર છે એ શરૂ છે। સર, બંને આરોપીઓ જે લઈને ભાગી ગયા હતા તેમનું બેકગ્રાઉન્ડ શું છે અને એમને લઈ જવાનો કોઈ ઉદ્દેશ્ય શું છે? જે બંને આરોપીઓ છે એ ભોગ બનનારના પાડોશમાં જ રહેતા હતા અને એકબીજાને ઓળખતા હતા સારી રીતે અને એમને કહેવા મુજબ એ જે દીકરીઓ છે એમની સંમતિથી ગયેલ હતી, પરંતુ બહુ નાની ઉંમરની છે, વિચારવાની અને સારા અને નરસાની એમની આવડત નથી, જેથી અને એમના કન્સર્ન કોઈ માન્ય રાખતો નથી એ બાબત એને જેના કારણે ગુનો દાખલ કરવામાં આવ્યો। અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલી બંને સગીરાઓને પોલીસે શોધી કાઢી છે અને પરિવારને સોંપી છે। અગાઉ 13 વર્ષની સગીરાને ભુજ ખાતેથી પરત લાવવામાં આવી હતી, જ્યારે આજે 15 વર્ષની બીજી સગીરાને ખેડાના કઠલાલ વિસ્તારમાંથી ટ્રેસ કરીને નરોડા પોલીસ દ્વારા તેમને શોધી કાઢવામાં આવી હતી। જો કે આ સમગ્ર મામલે પરિવારનો આક્ષેપ હતો જે તે સમયે કે સગીરા છેલ્લા 17 દિવસથી ગુમ હતી, જ્યારે પોલીસનું કહેવું છે કે તેમને 13 તારીખે ફરિયાદ મળ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પોલીસના જણાવ્યા મુજબ એક સગીરાને 24 કલાકમાં જ ભુજ ખાતેથી શોધી કાઢી હતી અને બીજી જે સગીરા છે તેને ગણતરીના દિવસોમાં કઠલાલ ખાતેથી શોધી કાઢવામાં આવી હતી અને પોલીસનું પ્રાથમિક કહેવું છે કે બંને સગીરાઓ છે તે આરોપીઓને એકબીજાના પરિચયમાં હતી અને આસપાસમાં જ રહેતા હતા। સાથે જ બંને આરોપીઓ વિરુદ્ધ પોક્સો સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સગીરા તેમની મરજીથી ગઈ હતી, પરંતુ બંને પુખ્ત વયની ન હોવાથી સગીરાની મરજી કાયદાકીય રીતે માન્ય ગણવામાં નથી આવતી અને બંને જે આરોપીઓ પકડાયા છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।